આપણને સત્યમ, શૌચમ, દયા, શાંતિ આદિ જે કલ્યાણકારી ગુણોનું વિશેષ કરીને દર્શન કરાવી રહ્યા છે. 29મો ગુણ શીલમ કહેતા સદાચાર ઉપર આપણે 2 દિવસ સુધી વાતો કરી. હવે આપણે આગળ જઈએ છીએ. 30મો ગુણ આવે છે કે સહ, એટલે પ્રાણનું નિયમન અને સામર્થ્ય. વ્યક્તિગત પોતાના જીવનની અંદર આ 2 વસ્તુ તો સામાન્ય રીતે પોતાની પાસે કોઈને પણ પ્રાપ્ત થતી નથી. કારણ કે પ્રાણ છે એ આપણે જાણીએ એ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અને આદિક આપણે જે કહેવાય છે કે એ બધા પ્રાણનું સર્જન તો ભગવાને કરેલું છે, પણ એનું નિયમન રાખવું એ આવા ગુણાતીત સત્પુરુષ કે ભગવાનના જીવનની અંદર આપણને જોવા મળે. જેમ આપણે જાણીએ છીએ કે નીલકંઠ પ્રભુ પોતે જ્યારે વનવિચરણ કરતા 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 આ પ્રમાણે હિમાલયની તળેટી ઉપર એ સરસ મજાના બરફ આચ્છાદિત સરોવરના કાંઠે ઉભા રહીને એમણે આકરી તપશ્ચર્યા કરી. શરીર ચાલતું હાલતું હોય તો અંદર રહેલો પ્રાણ કહેતા જેને જીવ કહીએ એના કારણે કરીને હાલતું ચાલતું હોય છે. પણ નીલકંઠ પ્રભુએ તો પોતે નક્કી કરેલું હતું કે મારા શરીરની અંદર માતાનો ભાગ જે રુધિર તે લેવા દેવું નથી. એટલે એ પ્રમાણે એમણે એટલું બધું આકરું તપ કર્યું ને પ્રાણનું નિયમન કર્યું તો એમનું શરીર પણ શુક્લકડી જેવું હતું, પણ સામર્થ્ય તો જોવા જાવ તો કોઈની પાસે ન હોય એવું સામર્થ્ય. આપણે જાણીએ છીએ કે નીલકંઠ પ્રભુ પોતે કેદારનાથથી ડાયરેક્ટ બદ્રીનાથ જવા માટેનો વિકટ રસ્તો પસંદ કર્યો, જેની અંદર મોટી મોટી બરફની શિલાઓ આમ એકબીજાની સાથે અથડાતી હોય અને શિલાઓ નીચે પાણી હોય ને ઉપર બરફની શિલા હોય. ક્યારે એ પાણીની અંદર અંદરથી બરફની શિલા ઓગળી ગઈ હોય એ ખબર ના પડે. તેમ છતાં પણ પોતાના જીવનની અંદર એક વિચારે કરીને નીકળેલી એમની આ કલ્યાણ યાત્રા, અનંત જીવોનું કલ્યાણ કરવું છે એ પ્રકારનો વિચાર કરીને સમજવામાં આવે તો આપણને ખ્યાલ આવે. એટલે નીલકંઠ પ્રભુ પોતે તે વખતના સમયની અંદર જેમ પુલહાશ્રમની અંદર પણ નેપાળની અંદર આવેલું ત્યાં આગળ એક પગે ઉભા રહીને એમણે પોતે તપશ્ચર્યા કરી. એવી રીતે આ 7 વર્ષ દરમિયાન પોતાના શરીરની લેશ માત્ર માવજત કર્યા વગર પોતે પોતાની રીતે એ પ્રાણને નિયમનની અંદર રાખીને એમણે વિચરણ કર્યું. એવી જ રીતે ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર પણ આપણને અનુભવાય. જ્યારે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની સમક્ષ સંતો થોડા બેઠા હોય અને ત્યારે વાત થાય કે બાપા આપના સાનિધ્યની અંદર જ આપનો શતાબ્દી મહોત્સવ ઉજવાય, એવી અમારા બધાના અંતરની ઈચ્છા છે ને. ત્યારે સ્વામીશ્રી કહે કે એમાં આપણું ક્યાં કંઈ ચાલે છે, ભગવાનની મરજી હોય એટલું રહેવાશે. તમે બધાએ ગમે તેટલું ઊંચા નીચા થાવ, તમે વાતો કરો કે ભાઈ શતાબ્દી કરવી છે, પણ મહારાજની મરજી વિના કશું જ થતું નથી. અને જે સત્પુરુષો પોતાના જીવનની અંદર સત્સંગ માટે પોતાના દેહને કૃષ્ણાર્પણ કરી રાખ્યું હોય એ સત્પુરુષોના કાર્ય ઉપર નજર કરીએ ત્યારે આપણને ખબર પડે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં આગળ ચારોતર પ્રદેશની અંદર એક ગામની અંદર બિરાજમાન હતા
સુંદરપુરા કરીને ગામ, અને સ્વામીશ્રીને રાત્રિના સમયની અંદર જ પોતાને દુખાવો થતો હશે, પરંતુ તે વખતના સમયની અંદર એક સંસ્થા વિરુદ્ધની પ્રવૃત્તિ કરનાર વ્યક્તિની મિટિંગો બધી જે ચાલતી હોય એની અંદર આ પ્રમાણે નિર્ણય લેવો બહુ અઘરું કામ હતું. અને છતાંય પછી સુંદરપુરાની અંદરથી સ્વામીશ્રીને બીજે દિવસે સવારે ડોક્ટરના દવાખાને ત્યાં આગળ લાવવામાં આવ્યા, અને તરત જ તે વખતના સમયની અંદર ત્યાં આગળ મિટિંગો તો બધી ચાલતી હતી, એટલે મોહન સ્વામી, ડોક્ટર સ્વામી બધા હતા જ. અને સ્વામીશ્રીની ગાડી જ્યારે નીકળી ત્યારે તે વખતે રસ્તાની અંદર સ્વામીશ્રીએ ગાડી ઊભી રખાવી, અને તે વખતે ત્યાં આગળ બે કામ સોંપ્યા. એક તો આપણે જાણીએ એ પ્રમાણે આણંદની અંદર ડાયાભાઈ ગજ્જરને ત્યાં પારાયણનું આયોજન કરેલું હતું, અને જવાનું તો ત્યાં જ હતું. એટલે એ સમયની અંદર સ્વામીશ્રીની આટલી ગંભીર નાદુરસ્ત તબિયતના કારણે કરીને સ્વામીશ્રીએ ગાડી ઊભી રખાવીને કહ્યું કે આચાર્ય સ્વામીને બોલાવો. અને તે વખતે એમને બોલાવીને કહ્યું કે એ લોકોએ પત્રિકા છાપી દીધી હશે, મંડપ ડેકોરેશન કર્યું હશે, અને બધાએ પોતાના સગાવાલાને બોલાવ્યા હશે, માટે આપણે પારાયણ બંધ ન રહે એટલા માટે થઈને તમે ત્યાં આગળ પારાયણ કરજો. હવે જ્યારે હૃદય રોગનો હુમલો આવ્યો હોય ત્યારે ગમે તે વ્યક્તિ હોય ને તો પણ એને પોતાના અંતરની અંદર બહુ જ દુઃખની વેદના તો થતી જ હોય, પણ એમ મનમાં વિચાર કરે કે ઓહો, આવડી મોટી સંસ્થા અને મારા પછી શું થશે, કોઈ વિચાર નહીં. કારણ કે એ પોતે જાણે છે કે જે કંઈ થઈ રહ્યું છે એ ભગવાન પોતે કરે છે, આપણે તો વચમાં નિમિત્ત માત્ર છીએ. અને આ દ્રષ્ટિએ એક વાત એ પણ કરી, અને સાથે મહંત સ્વામી પણ જોડે જ હતા. એટલે જેવા દવાખાનામાં દાખલ થયા અને તરત જ સ્વામીશ્રીએ પોતે ત્યાં આગળ યાદ કરાયું કે આપણી જોડે મહંત સ્વામી છે, એટલે એમના માટે મગ બનાવવાનું બોલાય નહીં, અને એ મીઠે મોડે કરીને મગ જમે છે એવું પ્રકારનું આપણે ગોઠવી દેવું. જ્યારે હૃદય રોગના હુમલાના દુઃખે કરીને પથારી વશ થયેલા સ્વામીશ્રી પણ પોતાના જીવનની અંદર કેટલી આ પ્રમાણે સંતો ભક્તોની બરાબર એ ધ્યાન અને ખેવના રાખે છે. ઇંગ્લેન્ડનો 1 મહિનાનો ટૂંકો ધર્મ પ્રવાસ પૂર્ણ કરી સ્વામીશ્રીએ તારીખ 29 એપ્રિલની સવારે 10:20 ભારત આવવા ઉડાન ભરી. ત્યારે આ મુસાફરીમાં ઠાકોરજીના દ્રવ્યની બચત થાય તે હેતુથી તેઓ પોતાની સાથે કોઈ સેવક સંતને રાખ્યા નહોતા. ફક્ત એક વિવેક સાગરદાસ સ્વામી જ સહયાત્રી તરીકે સાથે હતા. તેઓએ સમય થતાં સ્વામીશ્રીને પૂછ્યું, નાસ્તો કાઢીએ? ઠાકોરજીને ધરાવીને લાવો. પત્રો વાંચતા વાંચતા સ્વામીશ્રીએ ઉત્તર વાળ્યો. તે મુજબ તેઓ સમક્ષ પ્રસાદ ધરવામાં આવ્યો. પરંતુ તે જ વખતે સ્વામીશ્રી સાથે આ પ્રવાસમાં સામેલ 16 હરિભક્તો ક્રમબદ્ધ દર્શન કરવા આવવા લાગ્યા. તે જોઈ સ્વામીશ્રી પ્રસાદ જમવાને બદલે સૌને વહેંચવા માંડતા વિમાનમાં હરિભક્તોની હરોળ ખડી થઈ ગઈ. કેટલાક પ્રવાસીઓએ પણ હારોહારા લાભ લઈ લીધો. એ દરમિયાન સ્વામીશ્રીને જાણ થઈ કે મુખ્ય પરિચારિકા તરીકે આ વિમાનમાં એક સત્સંગી મહિલા છે. તેથી સ્વામીશ્રીએ તેઓ માટે પણ પ્રસાદ મોકલાવ્યો. તે પામી અત્યંત ગદગદ થઈ ગયેલી યુવતીએ પોતાનો નવો કેમેરો સ્વામીશ્રી પાસે પ્રસાદીભૂત કરવા મોકલ્યો. તે દ્વારા સ્વામીશ્રીએ ઠાકોરજીને એક તસવીર ખેંચી કચકડાના સાધનને કાળજડે જડી દીધું. સૌની આમ ભાવપૂર્તિ કરવામાં જ ઘણો સમય વીત્યો. તે પછી થોડો વિશ્રામ લઈ સ્વામીશ્રી જાગૃત થયા. ત્યાં જ તારીખ 29 એપ્રિલની રાત્રે 11:35 મુંબઈના દીવા દેખાવા લાગ્યા. પરંતુ અત્રે 2 દિવસ રોકાઈને તેઓ 2 મેથી તો ખાનદેશમાં વિચરણ કરવા નીકળી પડ્યા. લંડનની ફૂલ ગુલાબી ઠંડી કે ખાનદેશનો તીખો તાપ સ્વામીશ્રીને બનવું સરખું. વિદેશી મહેલાતો કે ગામડાના ઘર તેઓને બંને માનવ. ખાનદેશની યાત્રાએ નીકળેલા સ્વામીશ્રી મનમાળ માલેગાંવ થઈને ધુલિયા પધાર્યા. ત્યારે અહીં સ્વાગત સભામાં માનનીય ઉપદેશ આપતા તેઓએ
જણાવ્યું કે મંદિરોને મહત્ત્વ આપીશું તેટલું આપણું મહત્ત્વ વધશે. કરવા જેવું કામ એક જ, તે ભગવાનનું ભજન સ્મરણ. અનેક મહાન કાર્યોના કરતા હોવાને નાતે બાહ્ય રીતે પ્રવૃત્તિમાં ઓતપ્રોત જણાતા સ્વામીશ્રી ભીતરથી ભજની જ રહેલા. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે ભગવાનને ભજવા એથી બીજી વાત મોટી નથી. સ્વામીશ્રીનો પણ આ જ સિદ્ધાંત હતો. ધુલિયાથી સ્વામીશ્રી તારીખ 3 મેના રોજ વરખેડા પહોંચ્યા ત્યારે અહીં ગામવાસીઓએ ફૂલોથી સુશોભિત બળદગાડામાં તેઓને પધરાવી ઢોલ ત્રાસા ગગડાવતા નગરયાત્રા કાઢી. ત્યારબાદ શિક્ષાપત્રીના પારાયણમાં આશીર્વાદ આપીને સ્વામીશ્રી એકાદશીનો ફરાળ કરવા બિરાજ્યા ત્યારે સામે પડેલી પંગતમાં ઘણા ભક્તો પણ સહભોજનનો સ્વાદ માણી રહેલા. તે જ વખતે દૂર બેઠેલા હરિભક્ત ગજમલ ભીખાને ફરાળી શીરો પીરસી રહેલા સંત તરફ સ્વામીશ્રીની નજર ગઈ. તે જોતાં જ તેઓ બાજુમાં બેઠેલા સંતને કહ્યું, પેલા ગજમલને ડાયાબિટીસ છે ને આટલો બધો શીરો પીરસ્યો છે તો સુરણ ભરેલી વાટકી લઈ જાઓ, સુરણ તેમને આપો અને શીરો વાટકીમાં મૂકી રાખજો. સ્વામીશ્રીને આ ખેવના જોઈ સૌ અચંબો પામી ગયા. ગત વર્ષે બોચાસણમાં ઉજવાયેલા ગુરુ પૂર્ણિમાના સમયે જ્યારે 1 મિનિટમાં આશરે 60 વ્યક્તિ દર્શન કરીને પસાર થતી હતી ત્યારે કોકના દ્વારા સ્વામીશ્રીને હરિભક્તને વળગેલા ડાયાબિટીસની જાણ થયેલી. પરંતુ આટલી ભીડ અને ઝડપમાં આ વિગત તેઓના અંતરમાં સંઘરાઈ ગયેલી.